જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઈક શેર કરી દેજો. તો ચલો શરૂ કરીએ. વારાહી દેવી. વારાહી દેવીની વાર્તા અદ્ભુત છે. તે બધા દુઃખોમાંથી મુક્તિનું વરદાન આપે છે. હિન્દુ શાસ્ત્રોમાં અસંખ્ય દેવી દેવતાઓનું વર્ણન છે, જેમની ઉત્પત્તિની વાર્તાઓ દરેકને આશ્ચર્યચકિત કરે છે. આજે અમે તમને આદ્યશક્તિના એક સ્વરૂપ વિશે જણાવીશું, જે બધી ઈચ્છાઓને પૂર્ણ કરે છે અને આપણા અહંકારનો નાશ કરે છે. દેવીનું આ સ્વરૂપ સાધકને અપાર રક્ષણ અને તમામ દુઃખોથી મુક્તિ પણ પ્રદાન કરે છે. વારાહી દેવી કોણ છે? દેવી ભાગવત, માર્કંડેય અને વરાહ પુરાણોમાં દેવી વારાહીનું વર્ણન જોવા મળે છે. તેમાં તેમને અંધકાસુર, રક્તબીજ, શુભ અને નિશુભ જેવા રાક્ષસોના વિનાશમાં ભાગ લીધો હોવાનું વર્ણવવામાં આવ્યું છે. દેવી વારાહી એક ઉગ્ર સ્વરૂપ છે, જેને ભગવાન વિષ્ણુના વરાહ અવતારની શક્તિ માનવામાં આવે છે. વધુમાં દેવી વારાહી રાક્ષસો સાથેના યુદ્ધ દરમિયાન દેવી લલિતા ત્રિપુરા સુંદરીની સેનાની સેનાપતિ હતી. દંતકથા અનુસાર દેવી લલિતાના ધનુષ્ય અને તીરમાંથી 5 અલગ અલગ શક્તિઓ ઉત્પન્ન થઈ હતી, જે ભેગા થઈને દેવી વારાહીની રચના કરી છે. દેવીનું સ્વરૂપ ભગવાન વિષ્ણુના વરાહ અવતાર જેવું લાગે છે, જેમાં ડુક્કરનો ચહેરો અને સ્ત્રીનું શરીર છે. તે ભેંસ પર બેઠી છે. તેણીના 8 હાથ છે. તેણી પાસે તલવાર, મોટો લાકડી, ઢાલ અને હળ છે. વારાહીની પૂજા કરવાથી રક્ષણ, શક્તિ અને શાણપણ મળે છે, તેવું માનવામાં આવે છે. દેવી વારાહીને તેમના રક્ષાત્મક સ્વભાવ માટે ઓળખવામાં આવે છે. અવરોધો અને દુષ્ટતાને દૂર કરવા માટે તેમની પૂજા કરવામાં આવે છે. શક્તિપીઠ ક્યાં આવેલું છે? દેવભૂમિ ઉત્તરાખંડમાં દેવી વારાહીનું શક્તિપીઠ આવેલું છે, જ્યાં દેવી વારાહીના 2 પૂજા સ્થાનો છે. એક દેવી ગુણેશ્વરી માટે અને બીજું દેવી ગુપ્તેશ્વરી માટે. આ સ્થાન પર દેવી વારાહીને સુખ, સંપત્તિ અને શક્તિની દેવી તરીકે પૂજવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે મહાભારત યુદ્ધ પહેલાં પાંડવો દેવીના આશીર્વાદ મેળવવા માટે આ સ્થાનની મુલાકાત લેતા હતા. એવું પણ માનવામાં આવે છે કે આ શક્તિપીઠની મુલાકાત લેવાથી ભક્તનું દુઃખ દૂર થાય છે અને તેમના આયુષ્ય અને સંપત્તિમાં વધારો થાય છે. તો મિત્રો, વારાહી દેવીની આવી અદ્ભુત વાર્તા તો કેવી લાગી તમે કોમેન્ટમાં જરૂર જણાવશો. ફરી મળીશું આવા જ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે. કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ના ભૂલતા. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, રાધે રાધે.